નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે વિસનગર ખાતે આરોગ્ય મંત્રી અને ગીસ એમ્બેસેડર દ્વારા અનોખું મતદાન કરાયું. ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સંકલ્પ દ્વારા વૃક્ષારોપણ કરી મતદાન કરાયું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તુલસીનો છોડ વાવી મતદાન કર્યું. ગતિન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા પણ છોડ વાવી મતદાન કરાયું. બંને મહાનુભાવો દ્વારા દરેક મતદાનને વૃક્ષ વાવી મતદાન કરવા અપીલ કરાઈ. મતદાન અને વૃક્ષારોપણ થકી રાષ્ટ્રહિતનો પ્રેરણાદાયક સંદેશ પાઠવવામાં આવ્યો. દેવ કી જય. આજે મતદાનનો દિવસ છે. બધાએ બહાર નીકળીને દેશ માટે 5 મિનિટ 5 વર્ષ માટે બગાડવાની જરૂર છે. આ માધ્યમથી આપ સૌને અમે વિનંતી કરીએ છીએ કે એક વોટ તો આપો, સાથે સાથે એક વૃક્ષ પણ વાવો. એના ભાગરૂપે આજે અમે આ એક ઋષિભાઈ સાહેબ પાસે આપણે એક તુલસી બોવડાવી અને આ 5 તુલસી અમે સુમીબેન, મીનાબેન, સનીભાઈ બધાએ વાવી. તો આપ પણ આવા પ્રસંગે આવા વૃક્ષારોપણ કરીને આ ધરતીને લીલી રાખીએ એવી અમારી માધ્યમથી વિનંતી છે. જય ગ્રીન ગ્લોબલના મારા કમાન્ડોને પણ વિનંતી છે કે આજના દિવસે મેક્ઝિમમ મતદાન કરાવો અને મેક્ઝિમમ પ્લાન્ટેશન કરાવો. થેન્ક યુ. આભાર. આજે મતદાનના દિવસે આપણો પવિત્ર સંસ્કૃતિના ધરોહર સમાન તુલસીનું વાવેતર કર્યું અને તુલસીનો રોપો રોપ્યા પછી મતદાન કરવા જઈ રહ્યા છીએ. અને પ્રત્યેક મતદાન આજના દિવસે મતદાનની સાથે સાથે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરી એને ઉછેરવા સુધી ચિંતા કરશે તો આવતા સમયમાં વૃક્ષ નારાયણ સમગ્ર પરિવારોની, સમગ્ર ભારત વર્ષની અને આખા દુનિયાની ચિંતા કરશે. કારણ કે હવે આવતા સમયનો પડકાર એ પર્યાવરણ છે. વધતા જતા ગ્લોબલ વોર્મિંગના કારણે જુદા જુદા ફેરફારો આપણે અનુભવી રહ્યા